કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 મેથ્સનું અસાઇનમેન્ટના અંદર પ્રશ્ન નંબર 2 ક અને પ્રશ્ન નંબર 3 અ બનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2 ક ની અંદર પ્રકરણ નંબર 7 વિદ્યાર્થી મિત્રો, એના અંદર તમારે 8100 રૂપિયા છે. એના અંદર 10% વળતર આપ્યું છે વેપારીએ. તો વેપારીને કેટલું વળતર આપ્યું ગણાય? તો આપણે વળતરના ટકા શોધો. ટકા તમને આપેલા છે, 10%નું વળતર છે. 8100ના 10% કરવાના, એટલે વળતર બરાબર 8100 ગુણ્યા 10 ભાગ્યા 100, એટલે 200 ઉડાડશો વિદ્યાર્થી મિત્રો, તો 810 રૂપિયા એ વેપારીએ તમને વળતર આપ્યું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારે ત્રિપદી પાડવી હોય તો તમે કેવી રીતના પાડશો? તો તમારે 100 એ 10 તો 8100 એ કેટલા? તો એ પ્રમાણે તમે ત્રિપદી પાડી શકો છો. બરાબર, મેં સીધું તમને શીખવાડ્યું છે. ઓકે, હવે સેકન્ડ નંબરમાં આપણે કેટલા ટકા જીએસટી છે? તો 8% જીએસટી છે. તો 50,000ના 8% જીએસટી તો કેટલો ચૂકવ્યો હશે? તો ચૂકવેલ જીએસટી બરાબર 50,000 ગુણ્યા 8 ભાગ્યા 100. 100ના 200 ઉડાડશો વિદ્યાર્થી મિત્રો, 500 ગુણ્યા 8 એટલે 8 પંચાને 40. તો વેપારીએ 4,000 રૂપિયા જીએસટી ચૂકવ્યો હશે. હવે બીજું આવે છે, બીજું વળતર છે વિદ્યાર્થી મિત્રો, 2400 રૂપિયાની વસ્તુ ખરીદી છે. એના અંદર 20% વળતર છે. તો જે પ્રમાણે આપણે ઉપર દાખલો ગણ્યો વળતરનો વેપારીનો, એ જ પ્રમાણે દાખલો ગણવાનો છે. પદ એ જ પ્રમાણે પાડવાના છે. 2400 ગુણ્યા 20 ભાગ્યા 100, 200 ઉડાડશો વિદ્યાર્થી મિત્રો, તો 240 ગુણ્યા 2 એટલે કે 480 રૂપિયા વળતરની રકમ થાય. હવે આગળ ચોથો દાખલો પણ, એમાં પણ જીએસટી ચૂકવવાનો છે. તો 48,000ના 12% જીએસટી ચૂકવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો 480 એટલે કે 48,000 ગુણ્યા 12 ભાગ્યા 100, તો 200 ઉડાડી દેશો 100ના, તો 480 ગુણ્યા 12 તો 5,760 રૂપિયા એ જીએસટીની રકમ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન, એકદમ સરસ મજાના દાખલા છે વિદ્યાર્થી મિત્રો, તમને ફાવી જાય એવા, અને હું તમને સમજાવું છું. હવે પહેલું છે સાદું રૂપ આપો. એના અંદર પહેલું પદ આપેલું છે x² + 5 અને x² - 5, પછી +25 25 આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પહેલું પદ છે એનો ગુણાકાર આપણે બીજા પદ સાથે કરવાનો છે. ઓકે, તો x² કૌંસમાં x² - 5 + 5 x² - 5 + 25. હવે વિદ્યાર્થીઓ, તમે x² નો ગુણાકાર x² જોડે કરો એટલે x ની 4 ઘાત થાય. પછી -5 અને x² નો ગુણાકાર એટલે કે -5x² થાય. એ જ પ્રમાણે 5નો ગુણાકાર પણ થશે, તો એનો જવાબ મળશે 5x² - 25 અને +25 પાછળ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્લસ માઇનસ આપેલા હોય એ તમારે છેદ ઉડાડવા પડે. તો -5x² + 5x² ઉડી જશે, અને 25 વત્તા અને 25 ઓછા એ બંને ઉડી જશે. હવે આપણી પાસે શું રહેશે? તો x ની 4 ઘાત એ આપણો જવાબ. ઓકે, હવે એ જ પ્રમાણે સેકન્ડ નંબરનો દાખલો છે, 2x + 3 અને 2x + 3 બંને વત્તા છે. તો એ જ પ્રમાણે પદ પાડવાનું છે અને તમારે એનો જવાબ મેળવવાનો છે. અહીંયા +9 અને -9 ઉડી જશે. ઓકે, તો વધશે આપણી પાસે 4x² + 6x + 6x, તો 6x + 6x કેટલા થશે? તો 12x. સરખા સજાતીય બધાનો સરવાળો કરવામાં આવશે. તો 4x² + 12 તમારો જવાબ. દાખલા નંબર 3 ઉપર ફોકસ કરીએ વિદ્યાર્થી મિત્રો. 3x - 5 3x - 5 વત્તા 30x, સેમ ટુ સેમ દાખલો છે. અહીંયા -15x -15x એટલે કેટલા થઈ જશે? -30x. પાછળ તમને વત્તા છેલ્લું પદ 30x આપેલો છે, એને તમે ઉડાડી દો તો આપણી પાસે વધશે 9x² + 25. ઓકે, ચલો હવે ચોથા નંબરનો દાખલો, x² + 4 x² - 4 અને +16. બરાબર, હવે x બંનેનો ગુણાકાર કરો એટલે x ની 4 ઘાત ઓછા 4x² + 4x² ઓછા 16 + 16, ઓછા 16 + 16 આપણે ઉડી જઈશું. એ જ પ્રમાણે -4x² અને +4x² ઉડી જાય એટલે આપણી પાસે વધે x ની 4 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો સરસ મજાનો લાગતો હોય, પસંદ આવ્યો હોય, તો તમારા મિત્રોને શેર કરજો. બરાબર, જેથી કરીને પરીક્ષામાં એ દાખલા ગણી શકે. ચલો હવે ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો, x + 2b અને 2x + y. તો સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આગળ જે પ્રમાણે તમને દાખલો ગણાવ્યો એ જ પ્રમાણે તમારે ગણવાનો થશે.
તો એનો જવાબ ડાયરેક્ટ મળશે 2x² વત્તા xy વત્તા 4bx વત્તા 2by. હવે અહીંયા ચારે ચાર પદ વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો ચારે ચાર પદ એ સરખા નથી, એટલે જે આવે તમારો ગુણાકાર તમારો જવાબ થઈ જાય. ઓકે, હવે આવે છે પ્રશ્ન નંબર 2, x - 6y અને x - 4y. તો આગળ પ્રમાણે જે પ્રમાણે ગુણાકાર કરતા એ જ પ્રમાણે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો -4xy અને -6xy બંને પદો સરખા છે, તો બંને પદોના સરવાળા થાય -4 અને -6 એટલે -10xy અને વત્તા 24y², એ આપણો જવાબ થઈ જશે. ચલો હવે આવે છે દાખલા નંબર 3, x² - 7 x² + 7. હવે આ a વત્તા b અને a ઓછા b ના અવયવ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે એનો વર્ગ લઈ લેશું. એટલે a² નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર, તો x² નો સ્ક્વેર શું થઈ જશે x² અને 7 નો સ્ક્વેર થઈ જશે 49, એટલે x² - 49 આપણો જવાબ. એ જ પ્રમાણે ચોથો દાખલો તમે જુઓ, x² - 3 x² - 3. અહીંયા માઇનસ હોય તો ડાયરેક્ટ નહીં કરવાનો વિદ્યાર્થી મિત્રો, દાખલા 3 ની જેમ તમારે એનો બંનેનો ગુણાકાર કરી નાખવાનો, બરાબર. તો x² કૌંસમાં x² - 3 ઓછા 3 અને x² - 3, તો x² ઓછા 3x² ઓછા 3x² વત્તા 9. હવે ઓછા કેટલા સુધી વત્તા થઈ જશે, એટલે 6x² વત્તા 9. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 10 એ તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. સીધા જવાબ છે, પોઈન્ટ કાપીને લખવાના છે, બરાબર. 2.1 × 10⁻⁶ આવશે. બીજાનો જવાબ 2.5 × 10⁻⁵ આવશે. પછી 8.75 × 10⁷ આવશે. અહીંયા પોઈન્ટ લખ્યા પછી જેટલા આંકડા હોય એટલા મીંડા કરવાના, ઓકે, અને એટલે એની ઘાત લખવાની. 7.9 × 10⁻⁶, આ તમારો જવાબ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, કિંમત શોધો. પહેલો જવાબ જોઈએ, 3 ની -2 ઘાત -6 ઘાત ગુણ્યા 3 ની -3 ઘાત -2 ઘાત ગુણ્યા 3 ની -2 ઘાત અને 10 ઘાત. તો 6 દુ કેટલા થશે 12 અને 3 દુ 6 અને 10 દુ 20. અહીંયા 10 દુ 20 માઇનસ થશે અને પેલા પ્લસ. તો હવે 3 આધાર તરીકે બધા સરખા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો 12 વત્તા 6 તો 3 ની 18 ઘાત અને એમાંથી 3 ની 20 ઘાત આપણે બાદ કરવાની છે, તો 3 ની -2 ઘાત આવે. તો 3 ની -2 ઘાત એટલે આપણે અંશમાં 1 મૂકશું એટલે પ્લસ ઘાત થઈ જશે છેદમાં. તો 1/3 × 3 એટલે 1 ની 9 ઘાત તમારો જવાબ. એ જ પ્રમાણે દાખલા નંબર 2, 4 ની 5 ઘાત ગુણ્યા 2 ની -3 ની -4 ઘાત એટલે 4 તારી 12 ઘાત. અને હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આપણે આધાર 2 કરવાના છે, એટલે 16 છે, 16 ની -6 ઘાત છે, તો 16 એ 2 ની 4 ઘાત કરો એટલે 16 થઈ જાય. 2 દુ 4 દુ 8 દુ 16. અને એ જ પ્રમાણે 4 ના પણ આપણે અવયવ પાડવાના છે, 2 દુ 4 એટલે 2 ઘાત બંને ઉપર આવશે, 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 12 ઘાત ગુણ્યા 2 ની 24 ઘાત થઈ જશે, પણ માઇનસ થશે. ઓકે, હવે ઉપર કર્યું આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો, તો 2 ની 22 ઘાત થશે, 2 ની 24 ઘાત. તો 22 માંથી 24 બાદ થાય એટલે 2 ની -2 ઘાત, એટલે 1/1 વાળો નિયમ લાગશે વિદ્યાર્થી મિત્રો. 1/2 ની 2 ઘાત બરાબર 1 ગુણ્યા 2 ની 2 ઘાત, એટલે શું થઈ જશે 2 ની, એટલે કે 2 દુ 4 એટલે કે 1/4 તમારો જવાબ. દાખલા નંબર 3 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, 8 ની 2 ઘાત 4 ની 2 ઘાત ગુણ્યા 2 ની -5 ઘાત અને એની 2 ઘાત છે. હવે 8 આપણે 2 દુ 4 દુ 8 આપણે 3 વખત લખવાના, ઓકે, અને 4 ના પણ ભાગ પણ આધાર આપણે સરખો કરવાનો વિદ્યાર્થી મિત્રો. તો 2 ની 10 ઘાત થશે, 2 ની 10 ઘાત માઇનસ. હવે 2 દુ 4 દુ 8, 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10, તો 2 ની 10 ઘાત અને -2 ની 10 ઘાત એટલે 10 માંથી 10 જાય તો 2 ની 0 ઘાત. તો કોઈ પણ ની 0 ઘાત એટલે 1 જવાબ આવે, બરાબર. ચલો હવે દાખલા નંબર 4, 3 ની -4 ઘાત અને એના અંદર આપેલી છે 3 ઘાત એના ઉપર. હવે એ જ પ્રમાણે 3 ની 3 ઘાત અને 2 ઘાત. હવે પછી ભાગાકાર આપેલો છે 3 ની 2 અને એની 3 ઘાત. તો કૌંસ છોડશો એટલે ગુણાકાર થઈ જશે ઘાતોનો. તો 4 તારી 12 માઇનસ માઇનસ પ્લસ. એ જ પ્રમાણે 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ. તો 12 માંથી પહેલાં 6 કાઢી નાખવાના, એટલે 3 ની 6 ઘાત ભાગ્યા 3 ની 6 ઘાત એટલે 3 ની 0 ઘાત એટલે પાછો જવાબ 1. કોઈ પણ ની 0 ઘાત લઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 12,
અવયવો પાડો। વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે અવયવો પાડવાના। 15a² b² અને -10ab 15ના ભાગ પાડો, 3 × 5 = 15 અને a² છે એ કેટલી વખત આવ્યો? 2 વખત લખવાનો અને b 2 વખત લખવાનો અને અહીંયા 10ab માં તો 2 × 5 × a × b તો બંનેમાં સરખું જે અંડરલાઈન કરેલી છે વિદ્યાર્થીઓ 5ab અને અહીંયા 5ab માં મેં અંડરલાઈન કરેલી છે એ કોમન કાઢેલા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું। તો 5ab તો અંદર શું બાકી રહ્યું? 5ab કોમન કાઢી લે તો 3ab બાકી રહે અને અહીંયા આપણે બાકી રહે -2। ઓકે, તો આ તમારો જવાબ। એ જ પ્રમાણે દાખલા નંબર 2 છે, તમે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો। ઓકે, બીજા દાખલામાં 2a² b કોમન નીકળશે, 4a - 3b કૌંસમાં રહેશે। એ જ પ્રમાણે દાખલા નંબર 3 ની અંદર 2ab² કોમન નીકળશે, 2 હોય સરખા તો એને સ્ક્વેરમાં લઈ લેવાના અને અંદર રહેશે 5ab - 6। ચોથા દાખલામાં 2a² b² કોમન નીકળશે, અંદર રહેશે 3 કૌંસમાં 4ab। હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 માં અવયવો પાડો। 81x² અને -16। હવે 81 કોનો વર્ગ? તો 81 નો વર્ગ 81 કોનો વર્ગ? તો 9 નો વર્ગ, તો 9x² 16 કોનો? તો 4 નો, તો 9x + 4 9x - 4। ચલો દાખલા નંબર 2 માં જોઈએ તો 9x² y² અને 121, તો 9x² y² કોના? તો 3xy નો, તો 3xy અને 121 એ 11 નો, તો 3xy + 11 અને 3xy - 11। એ જ પ્રમાણે 100x² - 49y², તો 100 એટલે કે 10x² અને 49 7 નો, તો 10x + 7y 10x - 7y। દાખલા નંબર 4 માં જોઈએ તો 64x² - 25, તો 64 ના એટલે 8x² અને -5, તો 8x + 5 8x - 5। હવે પ્રશ્ન નંબર 3b વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, પ્રકરણ 9ના દાખલા છે, બરાબર। ચલો નીચેના દાખલા ગણો, તો એમાં સમઘનનું કુલ પૃષ્ઠફળ છે, બધા સેમ ટુ સેમ દાખલા છે। તો 6l², હવે તમને l આપી દીધેલો છે એટલે 12² 12 એટલે 12 કોનો વર્ગ? 12 નો વર્ગ તો 144, તો 144 × 6 એટલે તમારે 864 સેમી² લખી દેવાનો। ઓકે, એ જ પ્રમાણે સમઘનનું કુલ પૃષ્ઠફળ બીજું 6l², એમાં 14 નો સ્ક્વેર 196 × 14 1176 સેમી², એ દાખલા નંબર 2। એ જ પ્રમાણે દાખલા નંબર 3 અને 4 વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા લંબઘનનું પૃષ્ઠફળ છે, કુલ પૃષ્ઠફળ તો 2 × LB + BH + HL, તમારો ગુણાકાર ગણો 8 × 48 6 × 5 30 અને 8 × 5 40, બધાનો સરવાળો કરો 118 118 ને 2 વડે ગુણો એટલે 236 સેમી² તમારો જવાબ આવશે। એ જ પ્રમાણે દાખલા નંબર 4 માં છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે। 83 × 2 એટલે તમારો જવાબ આવશે 166 સેમી²। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, નીચેના દાખલા ગણો। નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એમાં પણ 4 દાખલા છે, સેમ ટુ સેમ દાખલા ગણવાના છે। એનું સૂત્ર છે 2πRh, તમારે યાદ રાખવાનું। 7 7 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, તમારે 44 × 7 308 સેમી² તમારો જવાબ। દાખલા નંબર 2 માં પણ નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh 2 × 22 સપ્તમાંશ × 14 × 5 7 દુ 14 ઉડાડો 5 દુ 10 22 દુ 44 44 × 10 એટલે કે 440 મીટર²। સેમી² સેમી આપે તો સેમી² લખવાનું, મીટર આવે તો મીટર² લખવાનું। એ જ પ્રમાણે દાખલા નંબર 3 નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh બરાબર 2 × 22 સપ્તમાંશ × 10 × 14 7 દુ 14 ઉડાડો 22 દુ 88 22 દુ 44 દુ 88 88 × 10 880 સેમી² તમારો જવાબ। ચોથો દાખલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સેમ ટુ સેમ દાખલો છે, એ જ પ્રમાણે તમારે 22 × 10 નો ગુણાકાર કરવાનો છે અને 222 મીટર² તમારો જવાબ। હવે દાખલા નંબર 3 માં નીચેના દાખલા ગણવાનું છે। ઘનફળ, નળાકારનું ઘનફળ છે, તો πr²h, તો 22 સપ્તમાંશ × r ને તમારે 2 વખત લખવાના છે, તો 7 7 ઉડી જાય તો 22 દુ 44 × 7, તો 308 સેમી ઘન છે। વિદ્યાર્થી મિત્રો તમારે હવે આપણે લીટરમાં ફેરવવાના છે, તો 1 ઘન
ઘન સેમી ઘન બરાબર એટલે શું થશે 1000 લીટર। તો 308 બરાબર કેટલા? તો 308 ગુણ્યા 1000 એટલે કે તમારે આવે 3,08,000 લીટર તમારે પાણી સમાય ટાંકીની અંદર। દાખલા નંબર 2 એમાં એ જ પ્રમાણે કરવાનું છે। કેટલા લીટર પાણી સમાય? πr²h 198 સેમી ઘન આવશે, એને તમારે 1000 વડે ગુણવાના, તો 1,98,000 લીટર એ તમારો જવાબ। દાખલા નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો। πr²h અહીંયા 3.5 આપેલો છે અને તમે આખા કરી નાખવાના, તો 7 પંચા 35, 5 દુ 10 અને 11 દુ 22 ઉડાડી દીધા છે મેં, તો 11 ચોક 44 ગુણ્યા 16 બરાબર 11 ગુણ્યા 16, 11 ચોક 44 કરો તો 4 વડે ગુણવાના, 11 ગુણ્યા 16 કરો તો ચોકો ચોકો 16 કરવાનો। ઓકે, 176 સેમી ઘન એને 1000 વડે ગુણો એટલે લીટરમાં તમારે કન્વર્ટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો 1,76,000 લીટર। નળાકારનું ઘનફળ પાછું πr²h અહીંયા 3.5 આપેલા છે, તમારે 2 વખત લખવાનો છે। r અને h ખાલી 5 આપેલો છે। અહીંયા તમારો જવાબ થોડો પોઈન્ટમાં આવશે 192.5 સેમી ઘન। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જાણવાનું 192.5, હવે તમારે એને આખા કરવા હોય તો છેદમાં કેટલા મૂકવાના? 10 અને 1000 વડે તમારે લીટર વડે ગુણવાના છે, 0 ઉડાડી દેશો તો 1,92,500 લીટર તમારો જવાબ થઈ ગયો। તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો થોડો મોટો વિડીયો, તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને નળાકારનું ઘનફળ, લંબઘન, સમઘનના દાખલા એમના સુધી પહોંચી જાય। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી જ। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો। તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે।